લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા. જામનગર વહીવટીતંત્રએ હાથ ધરી તૈયારી. જામનગરમાં કલેક્ટર કચેરી ખાતે ઈવીએમનું ફર્સ્ટ લેવલનું ચેકિંગ હાથ ધરાયું હતું. જામનગરમાં કલેક્ટર જે કચેરી છે એની અંદર ઈવીએમનું ફર્સ્ટ લેવલનું જે ચેકિંગ હતું એ હાથ ધરાયું છે. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને રાજકીય પક્ષના લોકોની હાજરીમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આજરોજ આપણે જામનગર જિલ્લાના ઈવીએમના ડેડિકેટેડ વેરહાઉસ ખાતે નામદાર ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી ચાલુ કરેલ છે. આ ફર્સ્ટ લેવલ ચેકિંગ કર્યા બાદ જે એફએલસી ઓકે મશીન થશે એમને આપણે લોકસભા ઇલેક્શન 2024માં યુઝ કરવામાં આવનાર છે. જામનગરમાં બીયુ, સીયુ અને વીવીપેટનો કુલ સરવાળો લગભગ 6600થી વધારે મશીન્સ આપણી પાસે છે અને એની એફએલસીની કામગીરી બેલ કંપનીના એન્જિનિયર્સ આવીને કરતા હોય છે, જે હાલમાં આવી અને કામગીરી ચાલુ છે.